હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે નિયમિત વર્તુળમય ગતિ અથવા તો નિયમિત વર્તુળ ગતિ. નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય? જો કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો પદાર્થની તેવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. અચળ ઝડપથી કોઈ વર્તુળ પર ગતિ કરતા, કોઈ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. આકૃતિમાં આ ત્રિજ્યાનું એક વર્તુળ દર્શાવેલ છે. યામાક્ષોના ઉદ્ગમ બિંદુઓને અનુલક્ષીને કણ P નો સ્થાન સદિશ બિંદુ P નો સ્થાન સદિશ R1 છે. જ્યારે કણ P બિંદુ પાસે હોય છે ત્યારે તેનો વેગ સદિશ V1 છે અને ડેલ્ટા t સમયમાં કણ P થી Q પર પહોંચે ત્યારે તેનો વેગ સદિશ V2 છે. અહીં V1 ઇઝ ઇક્વલ ટુ, બંનેનું મૂલ્ય સરખું છે. V1 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં V1 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં V2 ઇઝ ઇક્વલ ટુ V. આ બંનેના મૂલ્ય સરખા છે. અચળ ઝડપ છે, ઝડપ બદલાતી નથી. વેગના મૂલ્યને ઝડપ કહે છે. આ જુદા જુદા સ્થાનમાં દિશા જુદી જુદી હોય છે, એટલા માટે આપણે એને વેગ V1 અને V2 વડે દર્શાવેલ છે. જો કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો પદાર્થની તેવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે અથવા તો નિયમિત વર્તુળમય ગતિ કહે છે. આકૃતિમાં આ કેપિટલ R ત્રિજ્યાનું વર્તુળ છે. આ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર કોઈ કણ V જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. V જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. કણ P સ્થાન પર હોય છે ત્યારે તેનો વેગ સદિશ V1 હોય છે અને ડેલ્ટા t સમયમાં P થી Q પર પહોંચે છે. ડેલ્ટા t સમયમાં P થી Q પર પહોંચે છે ત્યારે તેનો વેગ સદિશ V2 છે. હવે વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુએ વેગની દિશા એ વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે, જે આપણે અહીં આકૃતિમાં દર્શાવેલ છે. વર્તુળના કેન્દ્રોને અનુલક્ષીને P નો સ્થાન સદિશ R1 છે અને Q નો સ્થાન સદિશ R2 છે. એટલે સ્થાનમાં થતો ફેરફાર P થી Q, એટલે આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા R થશે. સ્થાનાંતર સદિશ ડેલ્ટા R થશે. હવે આપણે વેગમાં થતો ફેરફાર, ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1. તો ડેલ્ટા V કેવી રીતે મેળવાય? તો કોઈ એક બિંદુ ઓડેશ પરથી V1 ની દિશામાં હોય તેવો એક સદિશ દોરવાનો અને V2 ની દિશામાં હોય તેવો એક સદિશ દોરવાનો. તો આ બે સદિશોને જોડતો સદિશ છે ડેલ્ટા V. ડેલ્ટા V ની દિશા વર્તુળના કેન્દ્ર O તરફ છે. વર્તુળના કેન્દ્ર O તરફ છે. હવે પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા V અપોન ડેલ્ટા t. તો આ તત્કાલીન પ્રવેગનું મૂલ્ય છે. તત્કાલીન પ્રવેગમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવું પડે, એટલા માટે આપણે. હવે આકૃતિ પરથી જોઈએ તો ત્રિકોણ OPQ અને ત્રિકોણ OPQ એ સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ આની બાજુ છે P', Q' અને આની બાજુ છે PQ. તો PQ ને અનુરૂપ બાજુ છે P',
ટુ ડેશ અને ઓપી ને અનુરૂપ બાજુ છે ઓ ડેશ પી ડેશ. ત્રિકોણ ઓપી ક્યુ અને ત્રિકોણ ઓ ડેશ પી ડેશ ક્યુ સમરૂપ ત્રિકોણ હોવાથી અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સરખો હોય તો પી ક્યુ બરાબર ડેલ્ટા આર, ઓપી બરાબર R1, ઓપી નું મૂલ્ય R1 છે, R1 બરાબર R એટલે અહીંયા કેપિટલ R લખીએ. ઓપી બરાબર R1 છે અને ઓક્યુ બરાબર R2 છે, પણ R1 બરાબર R2 બરાબર શું છે? R છે. R1 બરાબર R2 બરાબર R એટલે ઓપી બરાબર R. પી ડેશ ક્યુ બરાબર પી ડેશ ક્યુ ડેશ બરાબર ડેલ્ટા V અને ઓ ડેશ પી ડેશ બરાબર V1. V1 બરાબર અહીંયા આપણે R1 જ લખીએ પહેલા. V1 બરાબર V અને R1 બરાબર R એટલે ડેલ્ટા V ને કરતા બનાવીએ આપણે તો ડેલ્ટા V બરાબર V બાય R ડેલ્ટા R. કારણ R1 બરાબર R અને V1 બરાબર V. V1 is equal to V2 is equal to. હવે સમીકરણ 1 માં આપણે કિંમત મૂકીએ તો શું થશે? સમીકરણ 1 પરથી મૂકીએ આપણે ડેલ્ટા V બરાબર તો માનાંકમાં A બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 V upon R ડેલ્ટા આ શું મૂક્યું? ડેલ્ટા V બરાબર V upon R ડેલ્ટા R upon ડેલ્ટા t એટલે V upon R લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R upon ડેલ્ટા ડેલ્ટા R upon ડેલ્ટા t ને જો આપણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આપીએ તો dr by dt થાય એટલે V by R આ શું થશે? dr by dt પણ dr by dt બરાબર વેગ v એટલે V by R into V એટલે V square upon R. તો આ પ્રવેગ A તો આ પ્રવેગની દિશા જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો વર્તુળના કેન્દ્ર C તરફ હોય છે એટલે આ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. કેન્દ્ર તરફનો પ્રવેગ જેને સેન્ટ્રીપેટ્રલ કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? સેન્ટ્રીપેટ્રલ કહે છે. સેન્ટ્રીપેટ્રલ એટલે એને EC વડે દર્શાવે એટલે EC બરાબર V સ્ક્વેર અપોન R. અહીં V અને R અચળ છે એટલે AC નું મૂલ્ય અચળ છે પરંતુ તેની દિશા વર્તુળના કેન્દ્ર તરફ સતત બદલાય. પદાર્થ અહીંયા આવે ત્યારે પદાર્થ અહીંયા આવશે ત્યારે આ બાજુ આવશે, પદાર્થ અહીંયા આવશે ત્યારે એમ આવશે, પદાર્થ અહીંયા આવશે ત્યારે એમ. તો આ કેન્દ્રગામી પ્રવેગના સદિશની દિશા સતત બદલાય છે. એનું મૂલ્ય અચળ છે પણ દિશા બદલાય છે એટલે આ પ્રવેગને અચળ કહી શકાય નહીં. એની દિશા સતત બદલાય છે. પ્રવેગની દિશા સતત બદલાય છે, મૂલ્ય બદલાતું નથી. પણ આ જે કેન્દ્રગામી પ્રવેગનો સદિશ છે એની દિશા સતત બદલાય છે એટલે આ અચળ સદિશ નથી. આ સદિશ એ અચળ સદિશ નથી. ત્યાર પછી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો અને તેને કોણીય વેગના સ્વરૂપમાં અને આવૃત્તિના સ્વરૂપમાં મેળવો. કોણીય વેગ અને આવૃત્તિના સ્વરૂપમાં મેળવો. તો કોણીય વેગ એટલે શું તે આપણે સમજીએ. T1 સમયે P પર રહેલો કણ T2 સમયે Q પર પહોંચે એટલે કે ડેલ્ટા T સમયમાં P થી Q પર પહોંચે ત્યારે ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર થાય છે એને
ડેલ્ટા ટીટા કહેવાય. આને કોણીય સ્થાનાંતર કહેવાય. ડેલ્ટા ટીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે, ડેલ્ટા ટીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. ડેલ્ટા ટી સમયમાં કણ પી થી ક્યુ પર પહોંચે છે ત્યારે ડેલ્ટા ટીટા જેટલું ખૂણાના સ્વરૂપમાં જે સ્થાનાંતર થાય એને શું કહેવાય? ખૂણામાં જે ફેરફાર થાય એને કોણીય સ્થાનાંતર કહેવાય. શું કહેવાય? કોણીય સ્થાનાંતર કહેવાય. આ અક્ષ છે. અત્યારે આ પેન અને અક્ષ વચ્ચેનો ખૂણો 0 છે એટલે આપણે કોણીય સ્થાન 0 લઈએ. પેન અહીંયા આવી જાય તો કોણીય સ્થાન કેટલું થાય? 90. તો કોણીય સ્થાનમાં કેટલો ફેરફાર થયો? 90 ડિગ્રી. તો આને કોણીય સ્થાનાંતર કહેવાય. ખૂણાના સ્વરૂપમાં જે ફેરફાર થાય એને કોણીય સ્થાનાંતર કહેવાય. એટલે ડેલ્ટા ટી સમયમાં થતું કોણીય સ્થાનાંતર, ડેલ્ટા ટી સમયમાં થતું કોણીય સ્થાનાંતર ડેલ્ટા ટીટા છે. માટે 1 એકમ સમયમાં થતું કોણીય સ્થાનાંતર. એકમ સમયમાં થતા કોણીય સ્થાનાંતરને કોણીય વેગ કહે છે. એટલે કોણીય વેગ ઓમેગા બરાબર ડેલ્ટા ટીટા અપોન ડેલ્ટા ટી. આ સરેરાશ કોણીય વેગ છે. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આપવામાં આવે તો તત્કાલીન કોણીય વેગ મળે જેને ડી ટીટા બાય ડીટી વડે દર્શાવાય છે. તો આ થયું કોણીય સ્થાનાંતર. હવે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે ખૂણો ડેલ્ટા ટીટા બરાબર ચાપ ડેલ્ટા એસ અથવા તો પીક્યુ. સ્થાનાંતર પીક્યુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ છે અને સ્થાનાંતર ડેલ્ટા એસ કહીએ તો ડેલ્ટા આર જ રહેવા દે. ડેલ્ટા અપોન આર. માટે ડેલ્ટા ટીટા બરાબર હવે કોણીય વેગ, હવે રેખીય વેગ v બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. હવે રેખીય વેગ v બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. વેગ v બરાબર ડેલ્ટા આર अपॉन डेल्टा आर अपॉन डेल्टा. સમીકરણમાંથી ડેલ્ટા આર ની વેલ્યુ મૂકીએ તો આ સમીકરણ પરથી આને ડેલ્ટા આર ને કરતા પણ તો ડેલ્ટા આર બરાબર આર ડેલ્ટા ટીટા. એટલે આ થશે ડેલ્ટા આર બરાબર આર ડેલ્ટા ટીટા. ડેલ્ટા આર ની વેલ્યુ મૂકી આર ડેલ્ટા આર ને જો કરતા બધા આર ઇન્ટુ ડેલ્ટા ટીટા તો અપોન ડેલ્ટા ટી. એટલે v બરાબર આ ડેલ્ટા ટીટા અપોન ડેલ્ટા ટી એટલે ઓમેગા. તો આ થયો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા, જે આપણે ચાક ગતિના ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. અત્યારે તમારે v બરાબર r ઓમેગા આ રીતે સમજવાનો છે. કણ p થી q પર જાય છે ડેલ્ટા ટીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે. ડેલ્ટા ટી સમયમાં તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા ટીટા હોય તો કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા, જેમ રેખીય વેગ બરાબર રેખીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, તેમ કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે ઓમેગા બરાબર ડેલ્ટા ટીટા અપોન ડેલ્ટા ટી. હવે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ડેલ્ટા આર અપોન ત્રિજ્યા કેપિટલ આર. ત્રિજ્યા કઈ છે? કેપિટલ આર છે. એટલે ડેલ્ટા આર બરાબર આર ડેલ્ટા ટી. હવે વેગ v બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર ની વેલ્યુ મૂકીએ તો આ v ઓમેગા. માટે એસી બરાબર, હવે એસી બરાબર કેન્દ્રગામી પ્રવેગ v સ્ક્વેર અપોન આર. કેન્દ્રગામી પ્રવેગ v સ્ક્વેર અપોન આર. તો v ની કિંમત મૂકીએ તો શું થશે? આર સ્ક્વેર
ઓમેગા સ્ક્વેર અપોન આર. આર કેન્સલ એટલે આર ઓમેગા સ્ક્વેર. તો એસી નું એક સૂત્ર આપણને બીજું મળે છે, આર ઓમેગા સ્ક્વેર કેન્દ્રગામી પ્રવેગ. હવે આ કણ વર્તુળમય ગતિ કરે ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરશે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે, જેને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે. કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે તે માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવે છે. આવર્તકાળ ટી જેટલા સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે, અને એક પરિભ્રમણ પૂર્ણ કરે તે દરમિયાન કેટલું પરિઘ જેટલું અંતર કાપે. કેટલું અંતર કાપશે? પરિઘ જેટલું. માટે વેગ v બરાબર અંતર ભાગ્યા સમય. ચલો અંતર કેટલું કાપે છે? એક પરિભ્રમણ દરમિયાન twice pi r જેટલું અંતર કાપે, અને સમય કેટલો લે છે? t. એટલે વેગ v બરાબર હવે 1/t એટલે આવૃત્તિ, 1/t એટલે આવૃત્તિ f. હવે આવૃત્તિને આ લોકો ન્યુ વડે દર્શાવે છે, આ રીતે ન્યુ વડે. એટલે v બરાબર twice pi r f દર્શાવાય અથવા તો ન્યુ વડે દર્શાવાય. આ ન્યુ વડે દર્શાવીએ તો માટે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર શું થશે? વર્ક કરીએ તો v ની કિંમત મૂકીએ તો 4 pi સ્ક્વેર r સ્ક્વેર ન્યુ સ્ક્વેર અપોન r. r કેન્સલ એટલે 4 pi r. એસી નું બીજું થશે 4 pi સ્ક્વેર r ન્યુ સ્ક્વેર. ન્યુ એ આવૃત્તિ છે, ન્યુ એ આવૃત્તિનો સંકેત છે. આવૃત્તિનો સંકેત ફ્રીક્વન્સી f અથવા તો ન્યુ. તો આ રીતે આપણે 4 pi સ્ક્વેર r ઇન્ટુ ન્યુ સ્ક્વેર. તો આ કેન્દ્રગામી પ્રવેગનું બીજું સૂત્ર છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં વધારે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.